નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભણીશું. તો બાળ દોસ્તો, આ એક સંકલિત પાઠ છે. તો આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ, લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. આ જીવન ચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે, જેમાંથી કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસે છે. તો હવે આપણે પાઠ જોઈશું. તો એ સિંધુડો જપ્ત થયો. સિંધુડો જપ્ત એટલે કે સિંધુડો પકડાઈ ગયો. તો વાત વાયુ વેગે પ્રસરી ગઈ, એટલે બધી જગ્યાએ આખા ગામ બધી જગ્યાએ વાત પ્રસરી ગઈ, ફેલાઈ ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો. તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડેલો. પાનો ચડાવેલો એટલે કે નશો ચડાવે તેમ પ્રેરણા આપી હતી. આ સિંધુડો કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્ય પણ શૌર્ય જગાડનારા. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે. પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગઈ. તો બાળ દોસ્તો, જો બાજુમાં તમને આ ઝવેરચંદ મેઘાણીનું ચિત્ર આપેલું છે. આ છે આપણા ઝવેરચંદ મેઘાણી, જે લોક સાહિત્યકાર તરીકે જાણીતા છે. તો આ એમની કવિતા છે કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાનો આંસુડાઓ, સમર્પણે સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ. કવિતામાં શું કહ્યું છે કવિએ? કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, મારી યાતનાઓ, મારી પીડાઓ હજારો વર્ષની જૂની છે. કલેજા ચીરતી કંપાવતી, અમારા કાળજા ચીરીને અમને કંપાવીએ છે એવી અમારી ભય કથાઓ છે. મરેલાના રુધિર એટલે લોહી ને જીવતાના આંસુ, સમર્પણે સૌ તારે કદમ, અર્પણ છે પ્યારાઓ પ્રભુ. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંચુથી સલકાવી દીધી. આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી. તો 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ. તેમના માતાનું નામ ધોળીબાઈ હતું. તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા. નોકરીના કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે. એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા ગામોના ખેતર પાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહી. આમ ખોળાનો ખૂંદનાર, પહાડોનો ખૂંદનાર બનતો ગયો અને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો. રજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પરે ઉભેલો વસમો વોકળો તે ચમન્યું, અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂંટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાસુને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા. એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તો તેઓ આ ડુંગરામાં આ રીતે મોજ મજા કરતા હતા, ભાઈબંધોને બધા મિત્રોને બધા ભેગા થઈને. અંગ્રેજી બીજી ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર. નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. બગસરામાં નાનપણથી ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું. શાળામાં નંબર તો પહેલો જ હોય. આમ તો સરમાર અને ઓછા બોલવા કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રડ. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ. 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના. નૈધર વંશા સપૂત વેલાજી તણા છે, ચીમનાજી નામે સુવિખ્યાત ગણાય. ધન્ય માતા તારી જણ્યા કર્ણાવ તારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. તો ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે કે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ. આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. અમરેલી બગસરાથી 33 કિલોમીટર દૂર. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદે કોઈક સગાને ત્યાં મૂકેલ. હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યનો પરિચય થયો. કલાપીના કાવ્યોએ દર્દભરી રીતે ગાય.
મિત્રો એમને વિલાપી કહે, પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. મેટ્રિક પાસ કરી, એટલે અત્યારે જે 10મું ધોરણ કહેવાય, બોર્ડ પહેલું બોર્ડ, એને શું કહેવાય? મેટ્રિક. તો મેટ્રિક પાસ કરીને 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતો. તેમનો લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બોધેલો ફેટો, અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા, બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શર્માળ, જવલ્લે જ બોલે, કોઈ એક દિવસ જ બોલે, જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરો ને, આપણે જ્યાં જન્મ્યા હોઈએ ત્યાંની જે ભાષા હોય એ આપણાથી ન છૂટે, બરાબર? તો એમને પણ એ જે હતા એ સૌરાષ્ટ્રના, તો એમનો સૌરાષ્ટ્રની જે એમની બોલી હતી એ જ એમના મોઢે આવતી એમ. તો કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર, વાજસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટી અને સંતોની વાતો કહી. એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણ હતા ભરથરીઓ, ગરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યા ખરા. એનું આ બધું જ કામ, એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. આ રીતે ગામડે ગામડે ફરતા સૌરાષ્ટ્રના, તો ત્યાં ચાલીને જવું પડતું, કોઈ વાહન વ્યવહારની સગવડ હતી નહીં, અને કંઈ ખાવાનું પણ કંઈ સગવડ મળી ના રહે એમ. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી, બધું હાથથી એમને લખવું જ પડે. રેકોર્ડિંગ એ વખતે કંઈ હતું નહીં, સાધન એવા. તો એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગબદર બાજુ ગયા તો હતા વાર્તા શોધવા. ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે, ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળો. ઘણી મહેનત કરી, પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબાઈને એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા, અને એમના હૈયાને લાગ્યું કે ગીતે મળી આ રાત પોતે કદી ન ભૂલી શકે. આવા ઢીલીબહેન મેઘાણી વિશે કહે છે: ધોળા ધોળા લુગડામાં મોટી મોટું આંખ્યું, નીસી ડાળીને મારે આંગણે ઈવડાઈ ઊભા હતા. જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ એટલે કે માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી, તેઓ પગે પડીને તમે અહીં ઉપર બેસો, નહીંતર હું એ નીચે બેસું, એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતો તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચે મૂડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાય, એટલે કે અડધી રાત સુધી ગીતો ગાયા. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળસિંહને વાછડીનું મસ ચાખવા ન દેતો લાકડી વતી હોકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો: તુલસીશ્યામથી 2 ઘાવો મેં ખજૂરીને નેસલી હતા,
ત્યાં રીડ થઈ એટલે કે બૂમાબૂમ થઈ, આવાજ થઈ. હાવ જ ડણક્યો, હાકોટા થવા માંડ્યા, રોડ કોળ થઈ હતી એટલે કે અંધારું થયું હતું. ખાંડ ઉધણ ઝૂંપડે આવતા હતા, તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈને ઓળખીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા, 20 જણ હતા. તેઓ ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી. હાવજ 2 પગે સામું થઈ હોકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાઈ રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીબાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું, આંખો લાલ ધ્રમેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને મોડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈને ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી છે. એમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય? બાળ મિત્રો, સૌરાષ્ટ્રની રસધારની ઘણી એવી વાર્તાઓ અને લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી વિશેના બીજા વિડીયો પણ આપણી આ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપણે બનાવેલા છે, બરાબર? તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોની માહિતી પણ આપી છે, તો તમે જરૂરથી જોજો. તો લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કરે. જટો હલકારો, હીરબાઈ, આલે કરપડો, કરવાનું ને આપા શાદુર, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ વગેરે બધા સાચકલા અને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય. તો આ બધી ઝવેરચંદ મેઘાણીની રચનાઓ છે. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે કયા ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે, એટલે કે મારી આશા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ગોળી ગોળીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોશે હોશે પીતા જ રહેશે. તો બાળ દોસ્તો, હવે આપણે આ પાઠને આધારે શબ્દાર્થ છે તે જોઈશું. તો મહેર એટલે કૃપા, દયા, રહેમ. સાટું એટલે સારું, માટે, વાસ્તે. વાટ એટલે રાહ, પ્રતીક્ષા, રસ્તો. વોકળો એટલે નાળું. નિવેદન એટલે અરજ કરી. કડપ એટલે ધાક. વસનું એટલે મુશ્કેલ. રીડ એટલે બૂમ. ધ્રમેલ એટલે ગરમ થયેલું, દીખેલું. હાવજ એટલે સિંહ. ડણકવું એટલે તાડ પાડવી. રડ એટલે હઠ. વોડકી એટલે વાસળી. વેળા એટલે સમય. ગોળવું એટલે ઓગાળવું. પાદર એટલે ગામની ભાગોળ. ભીનો વાણ એટલે શ્યામ રંગનું શરીર. નેસ એટલે ઝૂંપડું. ઘાવ એટલે 2.5 કિલોમીટર. પાણું ચડાવવું એટલે કે પ્રોત્સાહન આપવું. ઇત્યાદિ એટલે વગેરે. કાનમાં ગુંજવું એટલે કે મનમાં સંભળાવવું. કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. તાસક એટલે રકાબી. મોઢડું એટલે મોં. ને મોં મચકોડું એટલે અભાવ કે તિરસ્કાર બતાવવા મોં વોકું કરવું. આથડવું એટલે રખડવું. રોળકોળ વેળા એટલે સાંજનો વખત. અને મસલત એટલે સાથે મળીને થતી વિચારણા. રૂઢિપ્રયોગનો અર્થ ભભૂકી ઉઠવું એટલે સળગી ઉઠવું. હવે મિત્રો, આ પાઠને આધારે અહીં કેટલાક પ્રશ્નોના જવાબ છે તે આપણે જોઈશું વાતચીતને આધારે. પ્રથમ પ્રશ્ન છે, કઈ વાત અથવા પ્રસંગ તમને ગમ્યા, કેમ? એક વખત શ્રી મેઘાણી કવિ દુલાભાયા કાગ સાથે ગીરમાં તુલસીશ્યામ નજીક ચારણોનો એક નેસ હતો ત્યાં ગયેલા. ત્યાં હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યાએ એકલીએ પોતાની વાછરડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું મોસ ચાખવા ન દેતા લાકડી વડે હાંકી મૂક્યો. આ પ્રસંગ અમને સૌથી વધારે ગમ્યો, કારણ કે આ પ્રસંગ થકી જ ઝવેરચંદ મેઘાણીને ચારણ કન્યા જેવું અમર ગીત લખવાની પ્રેરણા મળી હતી. વળી આ પ્રસંગનું વર્ણન એટલું સરસ કરેલું છે કે જાણે વર્ષો પહેલાં બનેલી એ ઘટના આપણી નજર સામે તાદ્રશ્ય થઈ જાય છે. પ્રશ્ન 2, કવિ કે લેખક કોને કહેવાય? તો જે વ્યક્તિ પોતાની કલ્પના, સંવેદના કે વિચાર ગદ્ય રૂપે લખે કે રજૂ કરે તેને લેખક કહેવાય, અને પદ્ય એટલે કે કવિતા રૂપે લખે કે રજૂ કરે તેને કવિ કહેવાય. પ્રશ્ન 3, તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. તો કવિ દુલાભાયા કાગ, કવિ કાંત, ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, મકરંદ દવે અને નિરંજન ભગત. જ્યારે લેખકોના નામ લખીશું તો ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, હરિકિશન મહેતા, રતિલાલ બોરીસાગર, સુંદરમ કાંતિ ભટ્ટ. પ્રશ્ન 4 જોઈએ. તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? તો અમને કવિ કે લેખક મળે તો તેમને અમે આ પ્રમાણેના પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય
જેમ કે તમને કવિ કે લેખક બનવાની પ્રેરણા ક્યાંથી મળી હતી, તમને આ બધું લખવાના વિચાર કઈ રીતે સ્ફુરે છે, તમે કોઈ ચોક્કસ સમયે જ લખવા બેસો છો, તમે તમારી રચનાનું કથાવસ્તુ કે વિષય વસ્તુ ક્યાંથી લાવો છો, મારે કવિ કે લેખક બનવું હોય તો મારે શું કરવું જોઈએ, વગેરે જેવા પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય. પ્રશ્ન 5. એવી કઈ વાતો છે જેને કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? તો મેઘાણી તેમના શરૂઆતના શાળા જીવન દરમિયાન બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા અને ત્યાં પ્રાર્થના તેઓ જ ગવડાવતા હતા. જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ મેઘાણી ગાતા. લગભગ 12 વર્ષની ઉંમર હતી ત્યારે મેઘાણીએ એક કવિતા લખી હતી. સૌની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી. ત્યાર પછી તેમને સાહિત્ય સર્જન માટે અનુકૂળતા મળતી ગઈ. આમ આ પ્રસંગોને કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા. પ્રશ્ન 6. તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? તો કુદરતી જગ્યાઓમાં ફરવા જતાં એક જ અનુભવ થયો છે અને એ છે કે મનુષ્યોએ કુદરતી સૌંદર્યને બગાડવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. જ્યાં જોઈએ ત્યાં ગંદકી, કચરાના ઢગલા અને પ્લાસ્ટિકનો ભંગાર વેરાયેલો દેખાય છે. કુદરતી હવા, પાણી અને વાતાવરણને મનુષ્યોએ ખરાબ કરી નાખ્યું છે. પ્રશ્ન 7. તમને કે તમારા ભાઈ બહેન મિત્રોને શું ભેગું કરવું ગમે, જેમ કે પીંછા, છાપો, લખોટી, ગીતો, પથ્થર, શાયરી, ઢાંકણા, ટિકિટ વગેરે? તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો. તો અમને કે અમારા ભાઈ બહેન કે મિત્રોને શંખ અને છીપલા ભેગા કરવા ગમે. વિવિધ આકાર અને રંગોના શંખ અને છીપલા ભેગા કરવાની ખૂબ મજા આવે છે. તે માટે અમે વહેલી સવારે કે ભરતીનો સમય પૂરો થાય પછી દરિયા કિનારે જઈએ છીએ અને રેતીમાંથી શંખ અને છીપલા વીણીને ભેગા કરીએ છીએ. પ્રશ્ન 8. હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. તો બાળ દોસ્તો, આ પંક્તિઓ તમારે આપણને પાઠમાં આપેલ છે, જે તમારે સરસ રીતે ઝવેરચંદ મેઘાણીની જેમ ઊંચા અવાજે ગાવાનું છે. બરાબર. પ્રશ્ન 9 જોઈએ. એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? તો 14 વર્ષની ચારણ કન્યા રક્ત ટપકતી 100 જોડી સમરાંગણથી આવે અને હો રાજ મને લાગ્યું કસુંબીનો રંગ રચનાઓ સાંભળીને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય. પ્રશ્ન 2. પાઠ મનમાં વાંચો. પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું. તે પ્રમાણે વાક્યોની સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે, સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. તો આ વિધાન સાચું છે, તો સાચાની નિશાની. 2. ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. તો આ વિધાન પણ સાચું છે. 3. ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. તો આ વિધાન પણ સાચું છે. 4. પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. તો આ વિધાન પણ સાચું છે. 5. ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. તો આ વિધાન પણ સાચું છે. 6. મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે. તો આ વિધાન ખોટું છે. 7. હીરબાઈ, આલેખ કરપાડો, જોગીદાસ કુમાર, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. તો આ વિધાન સાચું છે. 8. ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. તો આ વિધાન ખોટું છે. એ લોક સાહિત્યકાર તરીકે પ્રખ્યાત છે. બરાબર. હવે પ્રશ્ન 3 જોઈશું. નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો. તો પ્રથમ વાક્ય છે કે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં. પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો. તો બુલંદનો અર્થ થશે સામાન્ય અવાજે, મોટા અવાજે કે ધીમા અવાજે? તો બુલંદનો અર્થ થશે મોટા અવાજે. તો એના નીચે આપણે લીટી કરીશું. બરાબર. વાક્ય 2. તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો. થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો. તો વિકરાળનો અર્થ ઊંચો, વિશેષ કે ભયાનક? તો વિકરાળનો અર્થ થશે ભયાનક. વાક્ય 3 જોઈએ. ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો. તો ખમીરવંતો એટલે હોશિયાર, ગુસ્સે ભરાયેલો કે જોશીલો? તો ખમીરવંતો એટલે જોશીલ. તેના નીચે આપણે લીટી કરીશું. 4. જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી. આકાંક્ષા એટલે ખૂબ જરૂર.
તીવ્ર ઈચ્છા અને આવડત, તો આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા. 5 ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા. તો હાકોટા એટલે હાહાકાર, પડઘા કે બૂમો, તો હાકોટા એટલે બૂમો. આગળ જોઈએ પ્રશ્ન 4. વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો. વાક્ય 1. રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચડાવે છે. તો પાનો ચડાવવો એટલે શાબાશી આપવી, પૌષ્ટિક ભોજન આપવું કે પ્રોત્સાહન આપવું. તો પાનો ચડાવવો એટલે પ્રોત્સાહન આપવું. તો આપણે એની આગળ ખોટાની નિશાની કરીશું. વાક્ય 2. મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી. લોનના હપ્તા ન ભરતા બેંકે તેમની ગાડી જપ્ત કરી. તો જપ્ત કરવું એટલે લઈ લેવું, બળજબરીથી લેવું કે લૂંટી લેવું. તો જપ્ત કરવું એટલે બળજબરીથી લેવું. તો એની આપણે આગળ ખોટાની નિશાની કરીશું. 3. મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે. રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તાઓ બહાર આવતી જાય. તો ખજાનો ખોલવો એટલે મોટો પટારો ખોલવો, વર્ષોથી બંધ ગુફા ખોલવી કે મૂલ્યવાન ભંડાર ખોલવો. તો ખજાનો ખોલવો એટલે મૂલ્યવાન ભંડાર ખોલવો. તો આપણે એની ઉપર આપણે ખોટાનું નિશાન કરીશું. 4. અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું. તો આંખમાં પાણી આવી જવું એટલે આંસુ નીકળી જવા, આંખમાં જુસ્સો દેખાવ કે ખૂબ હસવું. તો આંખમાં આંસુ આવી જવાનો અર્થ થશે આંખમાં પાણી આવી જવાનો અર્થ થશે આંસુ નીકળી આવવા. તો એની પર આપણે સાચાની નિશાની કરીશું. આગળ જોઈશું પ્રશ્ન 5. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, જનક રાજા અને રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા. પ્રશ્ન 2. લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? તો લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને ઘણી તકલીફો પડી હતી. તેઓ અઠવાડિયાના 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડીને લોક સાહિત્ય એકઠું કરતા. તે વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હતી કે ભોજન વગેરેની પણ સગવડ ન હતી. મોટાભાગે ઘોડા પર બેસી રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. એ વખતે રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ ન હતી. પ્રશ્ન 3. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? તો ઝવેરચંદનું નાનપણ પહાડો અને પથ્થરો વચ્ચે જ પસાર થયું હતું. તેમના પિતા જમાદાર હતા અને તેમની બદલીઓ ચોક ચોટીલા, બાભરા, લાખાપાદર જેવા ડુંગરાળ પ્રદેશોમાં થતી, જેના કારણે મેઘાણીને ખેતર, પાદર, નદી પર્વત સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. આમ આ રીતે ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો અને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો. પ્રશ્ન 4 જોઈશું. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? તો જેવી રજાઓ પડતી કે ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા, કારણ કે રજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો વસમો વોકળો અને બીજી જાણે તરફ ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય જેમ વાછરુંને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા. આમ મિત્રોને મળવા ઝવેરચંદ લાખાપાદર પહોંચી જતા. પ્રશ્ન 5. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? તો વેણીના ફૂલ અને કિલ્લોલ આ બંને પુસ્તકોમાં મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે અને તે સૌને ગમી જાય તેવા છે. પ્રશ્ન 6 જોઈએ. કારણ લખો. ઉદાહરણ: ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા હતા, કારણ કે તેમણે લોક સાહિત્યને શોધીને નોંધવાનું, લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોક સાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું. તો આ રીતે આપણે કારણો લખવાના છે, બરાબર. તો પ્રથમ વાક્ય છે કે સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, કારણ કે સિંધુડો એ કવિતાની એક ચોપડી હતી. તેના કાવ્યો શૌર્ય જગાડનારા હતા. 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. તેના સર્જક જ્યારે તેને બુલંદ કંઠે ગાતા ત્યારે લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠતો. તેથી તે રોકવા માટે સિંધુડોના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. વાક્ય 2. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો, કારણ કે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા, જ્યાં તેઓ પ્રાર્થના ગવડાવતા. એકવાર જૈનોની પાઠશાળામાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ. આ જ મેઘાણીની પ્રથમ પદ્ય રચના હતી અને ત્યાર પછી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું, કારણ કે હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને અમરેલી ભણવા માટે મોકલવામાં આવ્યા.
ત્યાં હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યનો પરિચય થયો. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય, તેથી મિત્રો એમને વિલાપી કહેતા અને પછી ઝવેરચંદે પણ એ નામ સ્વીકારી લીધું. 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. કારણ કે મેટ્રિક પાસ કરીને ઝવેરચંદે ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. વળી બેઠી ડળીનું શરીર, ભીનો વાન, ટાચક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. આમ આ કારણોસર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. 5. મેઘાણી, બારોટ, ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા હતા. કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી મેઘાણી કયા ક્ષેત્રમાં કામ કરવું તે નિર્ણય કરી શકતા ન હતા. એક દિવસ હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું. અને બારોટ, ચારણ અને ગૃહિણીઓ પાસે લોકગીતોના ખજાનો રહેતો, તેથી મેઘાણી બારોટ, ચારણ અને ગૃહિણીઓ પાસે જતા. પ્રશ્ન 7 જોઈશું. મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. તો પ્રથમ છે કે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. મળેલી વાત પરથી વાર્તા બનાવે. એ વ્યક્તિ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. લોકો વાત કરે તે નોંધ લે. અને આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. તો આપણે પ્રથમ વાક્ય આવશે કે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. બીજું વાક્ય આવશે કે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. વાક્ય 3 આવશે કે જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. વાક્ય 4 આવશે કે લોકો વાત કરે તે નોંધ લે. વાક્ય 5 આવશે કે ઘરે પહોંચીને લખાણ સરખું કરે અને લોકોને ગમે તે રીતે સુધારા કરે. વાક્ય 6 આવશે મળેલી વાત પરથી વાર્તા બનાવે. અને વાક્ય 7 આવશે કે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. આગળ જોઈશું. પ્રશ્ન 8. કોષ્ટકમાં વિગત તો ઉદાહરણ મુજબ લખો. તો વર્ણનની વિગત ઝવેરચંદ મેઘાણી અને તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી પુરુષ. તો ઝવેરચંદ મેઘાણીનો પહેરવેશ તો બેંગ્લોરી ઘાટની ટોપી. બીજું આપણે લખીશું લાંબો સફેદ કોટ, પાણી સુધી પહોંચતું ધોતિયું, બગસરાનું છોબું રાખી બોધેલું ફેટું. હવે મને ગમતો પ્રભાવશાળી પુરુષ તો હું લખીશ કે ગાંધીજી. તો એનો પહેરવેશ હતો ટૂંકી પોતળી. હવે શારીરિક દેખાવ તો ઝવેરચંદનો શારીરિક દેખાવ તો ભીનું વાન, બેઠી દડીનું શરીર, ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછળિયાળા વાળ અને મર્દાનગી ભરી ચાલવાની છટા. હવે ગાંધીજીનો શારીરિક દેખાવ તો એક વડો બાંધો, વાળ વગરનું મસ્તક, હાથમાં લાકડી અને બોખું મોં. સ્વભાવ તો ઝવેરચંદ મેઘાણીનો સ્વભાવ શરમાળ અને ઓછું બોલનાર હતો, જ્યારે ગાંધીજીનો સ્વભાવ નાનપણમાં શરમાળ અને ત્યારબાદ રમૂજી અને નીડર હતો. હવે આપેલું નામ તો ઝવેરચંદ મેઘાણીનું આપેલું નામ હતું વિલાપી, જનક રાજા અને રાષ્ટ્રીય શાયર. ગાંધીજીનું આપેલું નામ મહાત્મા ગાંધી. વિશેષતા તો ઝવેરચંદ મેઘાણીની વિશેષતા શું હતી? તો તેમને લોકસાહિત્યવાળા કહેતા, ઓછા બોલા, શરમાળ અને પહાડનું બાળક કહેતા એમની વિશેષતા હતી. જ્યારે ગાંધીજીની વિશેષતા તો અહિંસાના પૂજારી અને સત્યનિષ્ઠ એ એમની વિશેષતા. પ્રશ્ન 9 જોઈશું. ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં કરો. તો આપણે ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન કરીશું. તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ હતું અને પિતાનું નામ કાળીદાસ હતું. તેમના પિતા જમાદાર હોવાને કારણે નોકરીને લીધે તેમની બદલી ડુંગરાળ પ્રદેશોમાં થતી રહેતી. આ રીતે ઝવેરચંદનું પ્રાથમિક શિક્ષણ વિવિધ ગામોમાં થયું. તેમનું બાળપણ આવા પહાડી પ્રદેશોમાં વીત્યું હોવાથી મોટા થઈને ઝવેરચંદ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા. ઝવેરચંદ ઓછા બોલો અને શરમાળ હતો. શાળામાં પ્રાર્થના તો એ જ બોલાવે. 12 વર્ષની ઉંમરે તો તેમણે પોતાની પ્રથમ કવિતા લખી હતી. હાઈસ્કૂલમાં તેમને કલાપીના કાવ્યનો પરિચય થયો. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય. મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું અને પછી પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું. મેટ્રિક પાસ કરીને તેમણે ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. પોતાના પોશાક અને દેખાવને કારણે ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું. ઈસવીસન 1916માં તેમણે સંસ્કૃત સાથે BA પાસ કર્યું. તેમના જીવનકાળ દરમિયાન ઝવેરચંદને થોડા સમય કોલકાતામાં રહેવું પડેલું. ત્યાં તેમણે બંગાળી ભાષા શીખી બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. તેમના પર રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ.
તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રમાં પાછા ફર્યા અને લોક સાહિત્ય એકઠું કરવામાં તેમનું પોતાનું જીવન કાર્ય દેખાયું. તેઓ અઠવાડિયામાં 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડતા અને લોક સાહિત્ય એકઠું કરતા. મેઘાણીએ ત્યારબાદ ચારણ કન્યા, વેણીના ફૂલ, કિલ્લોલ, સૌરાષ્ટ્રની રસધાર જેવી કેટલીય અમર રચનાઓ આપી. જટો હલકારો, હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ ખમીરવંતા પાત્રોને જીવંત કર્યા અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. પ્રશ્ન 10 જોઈએ. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. જેમ કે ક્યો, ચ્યો, ખેતર તો શેતર, નિશાળ તો નેહાળ, રકાવી તો અડાળી. તો આ રીતે અમે લખીશું અમારા બાજુના શબ્દો. વાળું તો રાતનું ભોજન. વાક્ય બનાવીશું કે વાળું કરી અમે સૌ વહેલા સૂઈ ગયા. બીજું ઢુકડું એટલે કે નજીક. તો એ પ્રાણી જ્યારે ઢુકડું આવ્યું ત્યારે ખબર પડી કે તે શિયાળ હતો. પૂગવું એટલે પહોંચવું. તો એ લોકો સવારે વહેલા જ નીકળી ગયા હતા, હવે તો પૂગવા આવ્યા હશે. સંજવાળી કાઢવી તો કચરો વાળવો. તો મારી માતા સવારે ઉઠીને પહેલું કામ સંજવાળી કાઢવાનું કરતી. ઠામડા તો વાસણ. તો ઢગલો ઠામડા સાફ કરીને હું તો થાકી ગઈ. લુગડા તો કપડાં. તો જૂના સમયમાં લોકોને લુગડા ભેગા કરવાનો એટલો શોખ ન હતો. પ્રશ્ન 11 જોઈશું. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. કૌંસમાંના શબ્દો છે સાવજ, રોળકુર, હોકારા, વોડકી, ભાઈ, નેસ અને ડાંગ. તો આપણે ફકરો વાંચતા જઈશું અને ખાલી જગ્યામાં શબ્દો મૂકતા જઈશું. તો અમે બધા મિત્રના ખાલી જગ્યામાં બેઠા હતા. તો નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. ખાલી જગ્યા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તો સૂર્ય હજી હમણાં જ આથમેલો. ખાલી જગ્યા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તો રોળકોર વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તેવામાં ખાલી જગ્યા સંભળાયા. તો તેવામાં હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની ખાલી જગ્યાનો શિકાર કરેલો. તો વોડકીનો શિકાર કરેલો. અને એક ચારણ છોકરી ખાલી જગ્યા લઈને ખાલી જગ્યાની સામે થયેલી. તો એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી. તો આ રીતે તમારે ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવી અને ફકરો પૂર્ણ કરવાનો છે. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.